મોર્નિંગ મિત્રો, હવે આપણે જોઈશું ત્રિકોણમિતિમાં નેક્સ્ટ ફોર્મ્યુલા. આપણું લેક્ચર આજે હશે થર્ડ લેક્ચર. હવે ધ્યાન આપજો, મોસ્ટ આઈએમપી ફોર્મ્યુલા ચાલુ થાય છે આપણે. હવે આ સર્કલ છે. સર્કલમાં હું આને 4 ભાગમાં વહેંચી દઉં છું. તો આને આપણે કહેવાશે પ્રથમ ચરણ, આને કહેવાશે દ્વિતીય ચરણ, આને કહેવાશે તૃતીય ચરણ અને આ થશે તમારું ચતુર્થ ચરણ. આ ખાસ યાદ રાખવાનું છે મિત્રો. હવે તમારે એક ફોર્મ્યુલા યાદ રાખવાનું રહેશે એમાં, ઓલ એસ ટી સી. ઓલ એસ ટી સી. ભાઈ ઓલ એટલે શું? તો ઓલ એટલે બધા જ ફંક્શન, સાઇન, કોસ, ટેન, કોટ, કોસેક અને સેક. આ બધા જ વિધેયો પ્રથમ ચરણમાં કેવા થાય? ધન થાય. કેવા થશે? ધન થશે. બરાબર છે. એસનો મતલબ શું? એસનો મતલબ થશે અહીંયા સાઇન અને કોસેક વિધેય ધન, બાકીના જ્યારે વિધેયો કેવા થશે બીજા ચરણમાં? માઇનસ થશે. બરાબર છે. એ જ પ્રમાણે ત્રીજા ચરણમાં શું થશે? ટેન. ટી એટલે ટેન અને કોટ ધન થશે અને બાકીના વિધેયો કેવા થશે? માઇનસ થશે. તે જ પ્રમાણે સી એટલે શું થશે? કોસ અને સેક વિધેય ધન થશે ચોથા ચરણમાં, જ્યારે બાકીના વિધેયો ચોથા ચરણમાં ઋણ થશે. બરાબર છે. તમારે યાદ રાખવાનું છે. ફરીથી શું યાદ રાખવાનું તમારે? સર્કલ દોર્યું મેં, ઓલ એસ ટી સી. આ સર્કલ યાદ રાખશો તો તમને ફોર્મ્યુલા ગોખવા નહીં પડે. બરાબર છે. ફરીથી ઓલ એસ ટી સી. પ્રથમ ચરણમાં ઓલ. ઓલનો મતલબ 6 ટ્રિગોનોમેટ્રિક ફંક્શન, ત્રિકોણમિતીય વિધેયો. બીજા ચરણમાં એસ. એસનો મતલબ સાઇન અને કોસેક ધન વિધેય, જ્યારે બાકીના વિધેયો માઇનસ થશે. ત્રીજા ચરણમાં શું થશે? ટેન અને કોટ ધન થશે, બાકીના વિધેયો કેવા થશે? માઇનસ થશે. સી એટલે ચોથું ચરણ, કોસ અને સેક ધન થશે, જ્યારે બાકીના વિધેયો કેવા થશે? માઇનસ થશે. બરાબર છે. હવે ધ્યાન રાખવાનું, અહીંયા તમારી સ્ટાર્ટિંગ આપણે કરીએ અહીંયા, તો આને શું કહેવાય? 0 ડિગ્રી કહેવાય. શું કહેવાય? 0 ડિગ્રી. અહીંથી તમે અહીંયા આવશો તો અહીંયા તમારું થશે 19 ડિગ્રી, કાં તો એને શું કહેવાય? રેડિયન માપમાં π/2 કહેવાય, જે આપણે શીખવાડ્યું હતું કન્વર્ઝેશન. બરાબર છે. આને 90 કહેવાશે. આ બાજુ શું આવશે? 180 ડિગ્રી અથવા પાઈ કહેવાશે. બરાબર છે. અહીંયા આવશે 3π/2 કાં તો 270 ડિગ્રી. અને ફરીથી પાછા 0 જોડે આવશો તો અહીંયા તમારો 2π થઈ જશે. 2π મીન્સ કેટલા? 360 ડિગ્રી મિત્રો. 2π એ જ 360. બરાબર છે. તો ફરીથી એકવાર હું કહી દઉં તમને, અહીંયા 0 ડિગ્રી ચાલુ થશે. અહીંથી અહીંયા 90 એટલે π/2, 180, અહીંયા 270 અને અહીંયા શું થશે? 360. આ એક રાઉન્ડ પૂરું થાય. તમારું જ્યારે એક સર્કલ પૂરું થશે ત્યારે તમારી ડિગ્રી કેટલી ફરશે? 360 ડિગ્રી. કાં તો રેડિયન કેટલા થશે? 2π રેડિયન. બરાબર છે. હવે 360થી આગળ જઈએ, ધારો કે અહીંથી હું અહીંયા આગળ જઈશ. બરાબર છે. તો 360 + 90 તો અહીંયા કેટલા આવશે? ફરીથી પાછા 450 ડિગ્રી આવશે. એટલે તમારે 90 એડ કરવા પડશે આમાં. બરાબર છે. તો આ પ્રમાણે કરી શકો. પરંતુ તમારે શું ધ્યાન રાખવાનું છે? અહીંયા ધ્યાન રાખવા બાબત એ છે કે અહીંયા તમારે 0 છે, અહીંયા 2π છે, તો તમારે 0 બાજુ તમારી હંમેશા બેકી સંખ્યા આવશે પાઈ જોડે. 4π, 6π, 8π મિત્રો. અહીંયા જે આડી લાઈન છે ત્યાં હંમેશા બેકી જોડે પાઈ સંખ્યા આવશે જમણી બાજુ, જ્યારે ડાબી બાજુ એકી સંખ્યા આવશે. પાઈ પછી શું આવે? અહીંયા 3π આવશે, પછી શું આવે? 5π આવશે, પછી શું આવશે?
7 પાઈ આવશે, બરાબર છે. એટલે આ બાજુની સાઈડ શું આવ્યું, જમણી બાજુ 0 જોડે પાઈ જોડે બેકી સંખ્યા આવી ગઈ, જ્યારે આ બાજુની સાઈડ શું આવી ગયું, પાઈ જોડે એકી સંખ્યા આવી ગઈ મિત્રો. આ ધ્યાન રાખવાનું છે. જ્યારે ઉપર નીચે જુઓ મિત્રો, અહીંયા તમારું π/2 ચાલુ થાય છે, તો અહીંયા શું થઈ ગયું, 3π/2. બે એડ કરવાના છે, ફરીથી 2 એડ કરશો તો અહીંયા શું આવી જાય, 5π/2. એટલા માટે જ અહીંયા 450 એટલે 5π/2 થાય. ફરીથી અહીંયા લાવવું હોય તો શું થાય, અહીંયા 5π/2 પછી 7π/2. એનો મતલબ બે એડ કરવાના છે મતલબ. અને અહીંથી જુઓ તમે, અહીંયા π/2 છે ને અહીંયા ડાયરેક્ટ શું આવ્યું, 5π/2. તો 4 એડ કરી દો, 1 4 પછી શું આવશે, 9π/2. તે જ પ્રમાણે અહીંયા જુઓ, 3 ને 4 7, 7 ને 4 કેટલા થશે, 11π/2. એટલે એકબીજાની ઉપર નીચેમાં બે એડ થશે આગળ આંકડામાં. જ્યારે ડાયરેક્ટ કરશો તો એમાં 3 ને 4 7 થશે, તો 7 જોડે π/2 આવશે. 7 ને 4 11 થશે, 11 ને 4 કેટલા થશે, 15π/2. બરાબર. પણ આટલા સુધી યાદ રાખવાની નફશે, આનાથી વધારે યાદ રાખવાની જરૂર નથી, બરાબર છે. તો તમને આ મેં સર્કલ શીખવાડ્યું. આ કેમ શીખવાડ્યું, તો આનો ઉપયોગ ફરજિયાત 11th તો ખરો જ, 12 સાયન્સમાં ખાસ થશે અને ફિઝિક્સમાં પણ આની જરૂર પડશે મિત્રો, બરાબર છે. એટલે આ ધ્યાન રાખવા જેવી બાબત છે. આમાં જેને સમજણ ના પડી તો ચોક્કસ તમે મને પૂછી લેજો ફોન કરીને, કાં તો તમે મેસેજ કરીને કે સાહેબ આમાં ખબર નથી પડતી. આ બેઝિક વસ્તુ મોસ્ટ આઈએમપી છે ચેપ્ટરની. આના ઉપરથી એક સ્વાધ્યાય આખા આપેલા છે મિત્રો, બરાબર છે. હવે હું તમને પહેલાં શીખવાડીશ, આના પહેલાં શું એકી વિધેય અને બેકી વિધેય શીખવાડી દઈશ. એકી વિધેય. હવે એકી વિધેય એટલે શું, તો તમારે અત્યારે યાદ રાખવાનું કે જો તમારી રકમ એને કહેવાશે ઓડ વિધેય, ઓડ ફંક્શન. જો fx બરાબર, જો fx આપેલો હોય તો હું મૂકીશ એક્સની જગ્યાએ -x. જો f - x મૂકતા જો તમારી રકમ fx થઈ જાય તો fxને એકી વિધેય કહેવાય છે. સોરી, f - x મૂકતા -fx થાય તો fxને કયું વિધેય કહેવાય, એકી વિધેય છે તેવું કહેવાય. દાખલા તરીકે તમને આપીશ કે fx બરાબર મેં શું લીધું, અહીંયા ધારો કે x ની 3 ઘાત મિત્રો, જોજો તમે. હું -x મૂકું અહીંયા તો શું થાય, -x ની 3 ઘાત. તો -x ની 3 ઘાત થઈ, તો આમાંથી માઇનસ કોમન કાઢ્યો મેં, સોરી -1 ની 3 ઘાત શું થાય, માઇનસ થશે, તો -x³ થઈ ગયો, તો -fx થઈ ગયો મિત્રો, બરાબર છે. તો અહીંયા તમારો જવાબ શું આવ્યો, f - x બરાબર જ્યારે -fx થાય તો fx એ અયુગ્મ વિધેય છે તેવું કહેવાય. બરાબર છે. તો ધ્યાન રાખવાનું, એક્સની કોઈ પણ એકી ઘાત હોય મિત્રો, એક્સની 3 ઘાત હોય, એક્સની 5 ઘાત હોય, એક્સની 7 ઘાત, હંમેશા એકી વિધેય થાય, બરાબર છે. અને એકી વિધેયમાં અમુક ટ્રિગોનોમેટ્રિક ફંક્શન છે કે sin x છે, cos x, કોસાઇન નહીં, sin, cosec x, tan x અને cot x. આ વિધેયો એકી વિધેયો છે મિત્રો. કેવી રીતે, તો આપણે સ્વાધ્યાયમાં પણ આવશે કે ધારો કે તમે sin -x હોય કે tan -x હોય ને, તો તમારો જવાબ શું થાય, -sin x ને અહીંયા -tan x. એટલા માટે એકી વિધેય કહેવાય છે મિત્રો. એ જ પ્રમાણે અહીંયા એવું છે કે cot -x હોય તો પણ cot x -cot x થાય, અને cosec -x તો શું થાય, -cosec x. તો આ 4 ફંક્શન જે તમારે યાદ રાખવાના છે એ એકી વિધેયો છે મિત્રો,
બરાબર છે। અને કોસ અને સેક કેવા ફંક્શન છે? યુગ્મ વિધેય। ઘણાને વિચાર આવે કે આ ચાર જ કેમ સાહેબ? તો કોસ અને સેક કેવા છે? યુગ્મ વિધેય, બેકી વિધેયો। હું બતાવીશ હવે તમને। હવે ધ્યાન આપજો અહીંયા, યુગ્મ વિધેય। જો એફએક્સ આપેલો હોય અને એફ માઇનસ એક્સ બરાબર જો તમારો જવાબ પ્લસ એફએક્સ થતો હોય તો એફએક્સ યુગ્મ વિધેય છે તેવું કહેવાય। બરાબર છે। આ મિત્રો એકદમ સહેલું છે અને 12મામાં પણ આની 100% જરૂર પડશે મિત્રો। બરાબર છે, એટલે તમે ખાસ ધ્યાન રાખજો આમાં। બરાબર છે, ગભરાવાની કોઈ જરૂર નથી। એક જ મિનિટ। એફએક્સ કેવું વિધેય કહેવાશે? યુગ્મ વિધેય। બરાબર છે। દાખલા તરીકે હું કહીશ કે અહીંયા એફએક્સ બરાબર મેં એક્સ સ્ક્વેર લીધું મિત્રો। હવે હું મૂકીશ કે એફએક્સ બરાબર એફ માઇનસ એક્સ મૂકું તો શું થાય? તો માઇનસ એક્સનો વર્ગ, તો માઇનસ માઇનસ પ્લસ એક્સ સ્ક્વેર, તો એફ માઇનસ એક્સ બરાબર શું આવી ગયું? પાછું પ્લસ એક્સ સ્ક્વેર, એટલે એફએક્સ આવી ગયું। માટે એફએક્સ એ યુગ્મ વિધેય છે તેવું કહેવાય। આ મિત્રો યાદ રાખવું પડશે, થોડુંક સમજીને કરશો તો ઇઝી પડશે। બરાબર છે, યુગ્મ અયુગ્મ વિધેય 12મામાં પણ આવે છે। હું એ વખત ફરીથી પણ સમજાવી દઈશ તમને। બરાબર છે। હવે આમાં એવું છે કે કોસ એક્સ અને સેક એક્સ, કોસેક અને સેક એક્સ કેવા વિધેય છે? કોસ અને સેક એ યુગ્મ વિધેય છે। ધારો કે તમારી રકમમાં કોસ માઇનસ એક્સ હોય તો તમારો જવાબ કોસ એક્સ થાય છે મિત્રો, અને સેક માઇનસ એક્સ હોય તો તમારો જવાબ શું થાય છે? પ્લસ એક્સ થાય છે મિત્રો। તો તમારે યાદ રાખવાનું છે આ બંને વસ્તુ, કે કોસ માઇનસ એક્સ બરાબર શું લખાય? પ્લસ કોસ એક્સ, જ્યારે સેક માઇનસ એક્સ બરાબર શું લખાય? પ્લસ સેક એક્સ। બરાબર છે। હવે આપણે આ તો ક્લિયર થઈ ગયું યુગ્મ યુગ્મ। હવે આપણે વેલ્યુએશન જોવાની છે તમારે। કેવી રીતે? ધારો કે તમને કોઈ સૂત્ર આપ્યું છે સાઇન પાઈ માઇનસ થીટા। મિત્રો ધ્યાન આપજો, આ વસ્તુ ખાસ સમજવાની છે। આ સૂત્રો ગોખવાના પણ નથી મિત્રો। ધારો કે અહીંયા પાઈ આપ્યું છે, સાઇન પાઈ માઇનસ થીટા। અહીંયા જો તમારી રકમમાં પાઈ આપી દીધું હોય, 2 પાઈ હોય, 4 પાઈ હોય, તો હંમેશા વિધેય બદલાતું નથી। તો તમારે અહીંયા સાઇન આપી દીધું છે તો સાઇન થીટા જોડે પહેલાં સાઇન થીટા લખી દેવો મિત્રો। પછી શું કરવું? તો પછી અહીંયા શું આપી દીધું છે? પાઈ માઇનસ થીટા। હવે ધ્યાન રાખજો મિત્રો, આપણે સર્કલ આગળ બતાવી દઉં હમણાં। બરાબર છે। હવે સર્કલમાં આપણે પાઈ ક્યાં આવે છે? ચેક કરો, પાઈ અહીંયા આવે છે, જુઓ તમે આ પાઈ રહ્યો, પાઈ એટલે 180 ડિગ્રી। તો પાઈ માઇનસ થીટા, પાઈમાંથી ધારો કે કોઈ બાદ રકમ કરો તો કયું ચરણ થાય? દ્વિતીય ચરણ। તો બીજા ચરણમાં સાઇન કેવો મિત્રો? તો બીજા ચરણમાં શું આપી દીધું જુઓ તમે, આ સાઇન, સાઇન કેવો? ધન। તો અહીંયા તમારો જવાબ પ્લસ સાઇન થીટા આવશે, મતલબ પ્લસ મૂકવાનું રહેશે। જો ધ્યાન રાખજો મિત્રો કે અહીંયા ફરીથી એકવાર કહી દઉં છું કે ધારો કે તમારી રકમમાં 2 પાઈ પ્લસ કોઈ રકમ હોય, મતલબ 2 પાઈ કરતાં 2 પાઈ અહીંયા 360 છે, એમાં કોઈ રકમ એડ થતી હોય તો પ્રથમ ચરણ થાય। જ્યારે 2 પાઈમાં કોઈ રકમ બાદ થતી હોય ને, ઓછી થતી હોય, તો કયું ચરણ થાય? ચતુર્થ ચરણ થાય મિત્રો। ધારો કે 90 છે તો π/2માં કોઈ રકમ એડ થાય, કોઈ ડિગ્રી, 90માં ધારો કે હું 5 એડ કરું તો 95 થાય, તો 95 કયું ચરણ થાય? દ્વિતીય ચરણ થાય। 95 કંઈ પ્રથમ ચરણ ના થાય,
90 કરતાં જ્યારે રકમ ઓછી હોય 85 તો પ્રથમ ચરણ થાય, પણ 90માં ધારો કે કોઈ રકમ એડ થાય તો ચરણ હંમેશા બીજું આવશે. તે જ પ્રમાણે અહીંયા પાઈ છે, પાઈ એટલે 180 ડિગ્રી, બરાબર છે. તો 180 ડિગ્રીમાંથી જ્યારે કોઈ રકમ બાદ થતી હોય, કેવી થતી હોય? બાદ, તો દ્વિતીય ચરણ આવે. ધારો કે મેં 175 લીધા, તો 180 કરતાં નાના કે મોટા? તો નાના થયા, તો ચરણ કયું આવશે? દ્વિતીય, બરાબર છે. તે જ પ્રમાણે 180 ડિગ્રીમાં તમે કોઈ રકમ એડ કરો 185, તો 185 કયું ચરણ મિત્રો? તો 185 કયું ચરણ થશે? તૃતીય ચરણ, કેમ કે એડ થયા. એટલે ગણતરી જ કરવાની છે, આમાં કશું કરવાનું નથી મિત્રો, બરાબર છે. તો તમારે આટલા સૂત્રો અને હું થોડાક 3-4 એક્ઝામ્પલ આના બતાવી દઉં છું મિત્રો, અને આના વધારાના એક્ઝામ્પલ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. આ વસ્તુ સર્કલ હું કાલ પણ ફરીથી સમજાવીશ અને એના પરથી આપણે શું એક્ઝામ્પલ જોઈશું. એટલે 2-3 દિવસ સુધી સર્કલ સમજાવીશ એટલે તમને કેવું કે યાદ રહી જાય મિત્રો, બરાબર છે. ચલો, સાઇન પાઈ માઇનસ થીટા જોયો આપણે. હવે હું રકમ કોઈ પણ લઈ લો તમે, સેક 2પાઈ પ્લસ થીટા. તો પહેલું કામ એ કરવાનું કે 2પાઈ આપી દીધો છે, અહીંયા ધ્યાન રાખવાનું કે પાઈ હોય, 2પાઈ હોય, 3પાઈ હોય તો વિધેય ચેન્જ થાય નહીં, વિધેય બદલાતું નથી. જ્યારે π/2, 3π/2 પ્લસ એવી કોઈ રકમ હોય તો વિધેય બદલાઈ જશે, બરાબર છે. કેવી રીતે? તો સાઇન હશે તો કોસ થઈ જશે મિત્રો, કોસ હશે તો સાઇન થઈ જશે. ટેન હશે, ટેન થીટા, તો અહીંયા શું થઈ જશે? કોટ થીટા, કોટ હોય તો ટેન થઈ જશે. સેક થીટા હશે અને અહીંયા શું થઈ જશે? કોસેક થીટા, અને કોસેક થીટા હોય તો સેક થીટા. હું એના કાલે ઉદાહરણ આપીશ, પછી જ તમારે સમજવાનું છે, બરાબર છે, આવડી જશે. હવે આની વાત કરું છું કે સેક 2પાઈ પ્લસ થીટા. તો પહેલું તમારે કામકાજ એ કરવાનું કે સેક થીટા જોડે પહેલાં સેક થીટા મૂકી દેવાનું રહેશે. હવે આપણે 2પાઈ પ્લસ થીટા, તો સર્કલ જ્યારે તમે યાદ રાખશો મિત્રો, એ યાદ રાખવાનું છે ધીમે ધીમે. તો 2પાઈ ક્યાં આવશે? તો તરત જ મગજમાં ખ્યાલ આવવો જોઈએ કે 2પાઈ 0 જોડે આવશે. તો 2પાઈ પ્લસ કરીશ, ધારો કે 2પાઈ પ્લસ, તો 2પાઈ પ્લસ થીટા, તો થીટા કેવો આવશે? 90 કરતાં ઓછું જ આવશે હંમેશા મિત્રો, ધ્યાન રાખજો, બરાબર છે. તો 2પાઈ પ્લસ કોઈ રકમ હશે તો પ્રથમ ચરણ થશે. તો પ્રથમ ચરણમાં તો બધા જ વિધેયો ધન છે, માટે તમારો જવાબ આનો ધન જ આવશે મિત્રો, બરાબર છે. હજી એક ઉદાહરણ લઈ લઈએ આપણે, π/2 વાળું લઈ લઈએ, ક્લિયર થઈ જાય. ધારો કે મેં લખ્યું 10π/2 પ્લસ થીટા મિત્રો. શું લખ્યું? 10π/2 પ્લસ થીટા. તો તમારે શું કરવાનામાં? π/2 આપી દીધું છે ને, તો તમારે પહેલાં tan થીટા છે, તો π/2 હોય તો વિધેય ચેન્જ થઈ જશે. જુઓ તમે લખ્યું છે મેં, ખબર પડે એટલા માટે. તો 10નું શું થઈ જાય મિત્રો? 10નું કોટ થીટા. તો પહેલાં કોટ અને અહીંયા શું લખી દેવાનું? થીટા મિત્રો, બરાબર છે. તો કોટ થીટા મેં લખી દીધું. હવે આપણે જોવાનું છે કે π/2 પ્લસ થીટા. તો π/2 પ્લસ થીટા ક્યાં આવશે? તો π/2 પ્લસ થીટા, π/2માંથી કોઈ રકમ એડ થાય તો કયું થાય? ચરણ નંબર બીજું. અને બીજા જ ચરણમાં ઓલ એસટીસી પ્રમાણે સાઇન અને કોસેક ધન થાય, જ્યારે બાકીના વિધેયો કેવા થાય? માઇનસ. હવે આપણે 10 જોવાનું છે, આગળની જે રકમ હોય તે જ જોવાની રહેશે મિત્રો. તો કેવી થાય? માઇનસ મિત્રો. તો આગળ મૂકી દેવાનો માઇનસ કોટ થીટા. કેમ કે આનો ઉપયોગ ડાયરેક્ટલી એક્ઝામ્પલમાં થાય છે મિત્રો, બરાબર છે. તો તમારે ડેઈલી થોડું થોડું કામકાજ કરવાનું રહેશે. આપણે આજના લેક્ચરમાં આટલા જ ફોર્મ્યુલા જોઈશું, બરાબર છે. કાલે આના વિશે થોડું ડિટેલમાં સમજાવીશ અને પછી આપણે એક્ઝામ્પલ ચાલુ કરીશું મિત્રો. ઓકે મિત્રો, આમાં ખબર પડી જશે તમને. ના પડે તો ફરીથી એકવાર જુઓ, હું ફરીથી કાલ સમજાવી દઈશ મિત્રો. ઓકે મિત્રો, ચલો, બેસ્ટ ઓફ લક.